હે ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી, આ 13મી 14મી માર્ચે ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. રેડ મૂનનું ચંદ્રગ્રહણ આવી રહ્યું છે. ગ્રહણનો ટાઈમ ઇન્ડિયા પ્રમાણે સવારે 9:29થી 3:29 સુધી છે 14મી તારીખે. જે સાઉથ યુએસએમાં, નોર્થ યુએસએમાં દેખાશે, અમુક બીજા પશ્ચિમના દેશોમાં દેખાશે, પણ ઇન્ડિયામાં નહીં દેખાય. તેની ખરાબ અસર 22 ડેઝ સુધી રહેશે અને એના પરિણામોમાં હાર્ટ એટેક, બ્લડ પ્રેશર, સ્ટમક પ્રોબ્લેમ, ડિપ્રેશન, સુસાઇડના કેસો, એલર્જીક કેસીસ, એ બધાનું પ્રમાણ વધી શકે છે. હવે આ ગ્રહણ અસરદાર વધારે એટલા માટે થશે કે પાછળ જ શનિ રાશિ ચેન્જ કરી રહ્યો છે અને રાહુ સાથે આવી રહ્યો છે 28-29 તારીખે. એટલે એક તો ગ્રહણની અસર, બીજી શનિ રાહુના કમ્બાઈન થવાની અસર, એ બધી અસરોમાં ક્યાં શું થાય એ કશું જ કહી શકાય એવું નથી. તો પ્રોટેક્શન ઇઝ નેસેસરી. તો એના માટે અમુક ઉપાયો બતાવું છું. એક તો છે ચંદ્રનો મંત્ર, ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ ચંદ્રાય નમઃ. પછી ઓમ નમઃ શિવાય. પછી તમે ચોખાનું દાન, દૂધનું દાન, પાણીનું દાન કરી શકો છો. પાણીમાં મીઠાઈ પધરાવી શકાય છે, પાણીમાં 7 દાન પધરાવી શકાય છે, પાણીમાં શ્રીફળ પધરાવી શકાય છે. મહાદેવના મંદિરમાં ચોખાનું દાન, દૂધનું દાન, વસ્ત્રનું દાન કરી શકાય. ચકલાને ચણમાં ચોખા નાખી શકાય. ગરીબોને ખીર પૂરી, દૂધ, દૂધની મીઠાઈ, દૂધની આઈટમ, એમાં તમે દૂધપાક કે દૂધપાક પૂરી એવું કંઈ પણ વેચી અને ગરીબોને ખવડાવી શકો, કે મંદિરમાં જ્યાં ગરીબો આવતા હોય ત્યાં ખવડાવી શકો. આ બધું કરવાથી તમને ખરાબ અસરોમાંથી બચી શકાય છે. પ્લસ તમને એક મંત્ર કરો તો 100 મંત્ર જેટલું રિઝલ્ટ મળે છે ગ્રહણના ટાઈમમાં. તો કરવું વધારે સારું. તો હું એવી આશા રાખું છું કે જેને જેને બી વિડીયો મળ્યો હશે એ બધા ચોક્કસથી આમાંથી કંઈકનું કંઈક તો કરશે જ. થેન્ક યુ વેરી મચ.